हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीपी निमावत। आज આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 6 અંગ્રેજી દ્વિતીય પરીક્ષા 2025 એટલે કે આજ રોજ તારીખ 22/4/2025 ના રોજ લેવાયેલ પ્રશ્ન પેપરનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છીએ। જો તમે હજુ આ ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ જરૂરથી કરજો। સો ડોન્ટ વેસ્ટ ટાઈમ, સ્ટાર્ટ ધ પેપર સોલ્યુશન ઓફ સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ। જેમની અંદર પહેલો ક્વેશ્ચન હતો મિત્રો, આ પેપર છે એ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત રાજકોટનું છે। એમની અંદર જે પહેલો ક્વેશ્ચન હતો એ પહેલા ક્વેશ્ચનની અંદર સૂચના આપેલી હતી, રીરાઇટ ધ પેરેગ્રાફ વિથ ગુડ હેન્ડરાઇટિંગ, એટલે કે નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન કહેવાય, તમે જોઈ શકો છો, એના 5 માર્ક્સ અહીંયા આપેલા છે। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, જે પેરેગ્રાફવાળો પ્રશ્ન હતો તો જેમાં સૂચના આપેલી છે, સૂચના આપણે જોઈ લઈએ। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો। મિત્રો ધ કુક એટલે કે જે ભીમા 5 પાંડવો વિરાટ રાજાના રાજ્યની અંદર છુપાવેશમાં સંતાયેલા હતા એ પેરેગ્રાફ છે, આ એ પાઠનો જ પેરેગ્રાફ છે। જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, હુ વોઝ વરીડ એટલે કે ચિંતામાં કોણ હતું? તો આ વુથી પ્રશ્ન પૂછ્યો। મિત્રો વુથી જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે વુની જગ્યાએ ખાલી જવાબ લખવાનું હોય, એટલે કે ચિંતિત કોણ હતું? તો અહીં તમે પહેલું વાક્ય બેઠે બેઠું લખી શકો, ધ કુક વોઝ વરીડ એટલે કે રસોઈયો હતો જે ભીમ હતો એ ચિંતિત હતો। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કુક ગ્રાઇન્ડ, એમાં હેલ્પિંગ વર્બ છે ડીડ, એ ડીડ નીકળી જશે। આન્સરની શરૂઆત થશે ધ કુકથી, પણ ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ કરવું પડશે, જે અહીંયા તમને જોવા મળશે ગ્રાઉન્ડ। હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ઓઇલ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર। મિત્રો તમે જોઈ શકો હીની જગ્યાએ આપણે ધ કુક લખવાનું, પછી ગ્રાઇન્ડનું ગ્રાઉન્ડ એમાં આપેલું જ છે। ત્યાર પછી આન્સર એટલો જ છે, સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર। તો આ બીજા ક્વેશ્ચનનો આન્સર છે। ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, ટુ whom ધ કુક સર્વડ ધ ડીશ, એટલે કે રસોયાએ આ જે વાનગી હતી એવિયલ નામની ન્યૂ ડીશ હતી એ કોને સર્વ કરી હતી? તો ક્વેશ્ચનમાંથી જ આપણે પહેલાં લખી લેશું એટલું, ધ કુક સર્વડ ધ ડીશ એટલે કે રસોયાએ આ ડીશ પીરસી હતી ટુ ધ ગેસ્ટ। અહીંયા લાસ્ટ સેન્ટેન્સમાં તમને મળી જશે હી મીન્સ ધ કુક, આપણે હીની બદલે ધ કુક લખવું પડશે, ધ કુક સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ। મિત્રો આન્સર ખાલી એટલો જ છે, ટુ ધ ગેસ્ટ, ટુ ધ ગેસ્ટ એટલે કે મહેમાનોને। ટુ whom એટલે કે કોને? તો કે ટુ ધ ગેસ્ટ, પણ આખો વાક્યમાં આન્સર લખી શકીએ, ધ કુક સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ એટલે કે રસોયાએ મહેમાનોને આ વાનગી પીરસી હતી। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, રાઇટ ટુ ફેવરિટ વેજીટેબલ્સ ઓફ યોર ચોઇસ, એટલે કે તમારા મનપસંદ 2 વેજીટેબલ્સના નામ લખો। મિત્રો કોઈ પણ 2, જે બ્રિંજલ છે, પોટેટોસ છે, ટમેટોસ છે, ચીલીસ છે, કોઈ પણ 2 વેજીટેબલ્સના નામ આપણે લખવાના પૂછ્યા છે। પેરેગ્રાફમાં ન હોય તો પણ ચાલે, અને હા આ ક્વેશ્ચન છે તમે અહીંથી પણ લખી શકો। અહીંયા જો એક ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન નંબર મને યાદ નથી, તમને બતાવું હમણાં। હા, ક્વેશ્ચન નંબર 8, એમાં 5 વેજીટેબલ્સના નામ આપેલા છે, પોટેટો, ટમેટો, બ્રિંજલ્સ, ઓનિયન, ચીલીસ। તો આમાંથી કોઈ પણ 2 નામ તમે લઈ લ્યો, અથવા તો તમને આવડતા હોય એવા 2 નામ તમે લખી શકો। તો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર થશે કોઈ પણ ટમેટો એન્ડ પોટેટો, લેડીઝ ફિંગર લઈ શકો, ગ્વાડ લઈ શકો, બીટર ગાર્ડ્સ લઈ શકો। તો કોઈ પણ 2 નામ જે આપણે અહીંયા રાઇટની જગ્યાએ લખવાના, ક્યાં લખશું આપણે? રાઇટની જગ્યાએ। એક્ઝામ્પલ તરીકે પોટેટોસ એન્ડ બ્રિંજલ્સ, પછી આરને એડ કરશું, ARE, પોટેટોસ એન્ડ બ્રિંજલ્સ આર, પછી 2 થી જોઈન્ટ કરી દેશું, 2 ફેવરિટ વેજીટેબલ્સ ઓફ યોરની જગ્યાએ આપણે માય લખી નાખશું, યોરની જગ્યાએ આપણે શું લખશું? માય, બરાબર? યોરની જગ્યાએ આપણે માય ચોઇસ, એટલે કે પોટેટોસ એન્ડ બ્રિંજલ્સ આર 2
ફેવરિટ વેજીટેબલ્સ ઓફ માય ચોઇસ, એટલે કે મારી પસંદના 2 વેજીટેબલ્સ નામ છે એ પોટેટો અને બ્રિંજલ્સ છે, એટલે કે બટાકા અને રીંગણા છે. તમે કોઈ પણ 2 નામ લખી શકો, પણ લખવાનું ક્યાં યાદ રાખજો મિત્રો, લખવાનું ક્યાં છે તો કે લખવાનું છે અહીંયા રાઇટની જગ્યાએ. પછી 2 નામ છે એટલે પ્લ્યુરલ નામ થયું, એટલે આરને એડ કરી દેવાનો, ARE. પછી 2 ફેવરિટ વેજીટેબલ્સ ઓફ યોરનું થઈ જશે માય ચોઇસ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5. ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ સ્મોલ ફ્રોમ ધ પેરેગ્રાફ, એટલે કે પેરેગ્રાફમાંથી સ્મોલ શબ્દનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો રાઇટ ગીવની જગ્યાએ આપણે લખવાનો એ શબ્દ સ્મોલનો ઓપોઝિટ, જે તમને અહીંયા મળી જશે બિગ. શું થશે? બિગ. પહેલાં ગીવની જગ્યાએ આપણે બિગ લખશું, ત્યાર પછી ઇઝ એડ કરશું, IS ઇઝ. બિગ ઇઝ ઓપોઝિટ વર્ડ ઓફ સ્મોલ ફ્રોમ ધ પેરેગ્રાફ લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. ફરીથી મિત્રો 5મો ક્વેશ્ચન, બિગ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં, બિગ કેપિટલ સાથે. બિગ ઇઝ ઓપોઝિટ વર્ડ ઓફ સ્મોલ ફ્રોમ ધ પેરેગ્રાફ, ફૂલ સ્ટોપ. તો આ રીતના આ પેરેગ્રાફના 5 ક્વેશ્ચન આન્સર હતા, તમે જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. મિત્રો ક્વેશ્ચન નંબર 3 એક ડેટા હતો, જેમાં માધવ પ્રોવિઝન સ્ટોરના ડેટા આપેલા છે. સ્ટોરનું પ્રોવિઝન સ્ટોરનું નામ છે માધવ પ્રોવિઝન સ્ટોર. કસ્ટમરનું નામ છે રમેશભાઈ અડવાણી. ખરીદી છે 15/9/2025ની. ટોટલ 5 આઇટમ્સ છે, ટોટલ આઇટમ 5 આપેલી છે. ફર્સ્ટ છે ગ્રામ ફ્લોર, જે 2 કિલો, જેના રેટ 50 રૂપિયા. 2 કિલો લીધી એટલે 100 રૂપિયાની પ્રાઇસ થઈ. સેકન્ડ છે ગ્રાઉન્ડનટ ઓઇલ, એટલે કે મગફળીનું તેલ, 1 kg, 1 kg. રેટ છે 150, એટલે 1 kg લીધું એટલે 150 રેટ લગાવેલા છે. પછી વીટ ફ્લોર, એટલે કે ઘઉંનો લોટ 3 kg, જેના રેટ છે 40, તો 40 × 3 ઇઝ ઇક્વલ 120, 120 રૂપિયા. પીનટ, એટલે કે વટાણા, જે 1 kg છે, 19 રૂપીસ એનો રેટ છે અને 90 રૂપીસ એની પ્રાઇસ પણ લગાડેલી છે. ચના દાળ 1 kg 50 રૂપિયા અને ટોટલ એમાઉન્ટ છે 510 ટોટલ એમાઉન્ટ. મિત્રો તો આ એકદમ ઇઝી ડેટા આપેલો છે, એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર જોતા જઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર 1. ગીવ ધ નેમ ઓફ પ્રોવિઝન સ્ટોર. મિત્રો ફરી પાછું ગીવથી પ્રશ્ન પૂછ્યો તો ગીવની જગ્યાએ આપણે આન્સર લખવાનું. શું લખશું? માધવ પ્રોવિઝન સ્ટોર. શું લખશું? માધવ પ્રોવિઝન સ્ટોર. પછી ઇઝ એડ કરી દેશું. ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોવિઝન સ્ટોર, એટલે કે માધવ પ્રોવિઝન સ્ટોર છે એ આ પ્રોવિઝન સ્ટોરનું નામ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 1 kg ગ્રાઉન્ડનટ ઓઇલ? તો સૌથી પહેલાં આપણે લખશું ધ પ્રાઇઝ ઓફ 1 kg ગ્રાઉન્ડનટ ઓઇલ. ત્યાર પછી લખશું ઇઝ. સૌથી પહેલાં આપણે લખશું ધ પ્રાઇઝ ઓફ 1 kg ગ્રાઉન્ડનટ ઓઇલ, પછી લખશું ઇઝ, એટલે કે છે. એટલે કે 1 kg ગ્રાઉન્ડનટ ઓઇલનો ભાવ શું છે? તો તમે અહીં જોઈ શકો છો ગ્રાઉન્ડનટ ઓઇલનો 1 kgનો ભાવ શું છે? તો કે 150. તો રૂપીસનો સિમ્બોલ પણ કરી શકો તમે અને RS પણ લખી શકો. ફરીથી ક્વેશ્ચન નંબર 2. ધ પ્રાઇઝ ઓફ 1 kg ગ્રાઉન્ડનટ ઓઇલ ઇઝ ₹150. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? તો મિત્રો અહીંયા આર ધેર છે ને ઉલટાવીને પહેલાં આપણે મૂકી દઈશું ધેર આર. શું મૂકશું? ધેર આર. પછી હાઉ મેની આઇટમ્સ તમે જોઈ શકો છો, આઇટમ્સ કેટલી છે? તો કે 5. તો ધેર આર 5 આઇટમ્સ. શું લખશું? ધેર આર 5 આઇટમ્સ ઇન ધ બિલ, એટલે કે આ બિલની અંદર ટોટલ 5 આઇટમ આપેલી છે. નેમ ધેમ પૂછ્યું નથી, નહીતર તો આપણે નામ લખવા પડત. બરાબર. સૌથી પહેલાં ધેર આર 5 આઇટમ્સ ઇન ધ બિલ, એટલે કે આ બિલની અંદર ટોટલ 5 આઇટમો આપવામાં આવેલી છે. ત્યાર પછી ઓન વિચ ડે રમેશભાઈ વેન્ટ ટુ ધ સ્ટોર, એટલે કે કયા દિવસે રમેશભાઈ આ દુકાને ગયા હતા?
તો સૌથી પહેલાં આપણે લખશું રમેશભાઈ વેન્ટ ટુ ધ સ્ટોર, પછી ઓન વિચ ડેની જગ્યાએ આપણે લખશું ઓન, વિચ ડેની જગ્યાએ ઓન રાખશું પણ વિચ ડેની જગ્યાએ આપણે આ ડેટ લખી નાખશું ઓન 15 સપ્ટેમ્બર 2012. ફરીથી રમેશભાઈ વેન્ટ ટુ ધ સ્ટોર ઓન વિચ ડેની જગ્યાએ આપણે ડેટ લખી નાખવાની 15/9/2012, એટલે કે 15/9/2012ના દિવસે એ રમેશભાઈ છે એ આ માધવ પ્રોવિઝન સ્ટોરની મુલાકાતે ગયા હતા, ખરીદી કરવા માટે ગયા હતા. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ. તો સૌથી પહેલાં આપણે લખશું હેલ્પિંગ વર્બ છે ઇઝ, સબ્જેક્ટ છે ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ. તો ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ પહેલાં લખશું, પછી લખશું આપણે ઇઝ. બરાબર, ફરીથી તમને જો બતાવું અહીંયા ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ, પછી લખશું ઇઝ. કેટલા છે તો કે આપણે ખ્યાલ જ છે 510 રૂપીસ. એમાં પણ રૂપીસનો સિમ્બોલ કરી શકો અથવા તો RS પણ લખી શકો. તો મિત્રો આ એકદમ ઇઝી ડેટા આપેલા હતા. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 પણ એકદમ ઇઝી હતો. જોઈએ એમાં સૂચના શું આપેલી છે. રીડ the sentence and write the name of the helper. Read the sentence and write the name of the helper. એટલે આપેલ વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો. મિત્રો તમે અહીં જોઈ શકો છો વ્યવસાયકારના નામ અહીંયા આપેલા છે. એમાં સૌથી પહેલું આપણે એક એક પછી એક એક જોતા જઈએ. કુક એટલે કે રસોઈયો, બાર્બર એટલે કે વાણંદ, એન્જિનિયર એટલે કે ઇજનેર, ટીચર એટલે કે શિક્ષક અને કાર્પેન્ટર એટલે કે સુથાર. સૌથી પહેલું વાક્ય છે નંબર 1 જોઈએ આપણે. નંબર 1, આઈ કેન ટીચ ધ સ્ટુડન્ટ્સ એટલે કે હું વિદ્યાર્થીઓને ભણાવી શકું છું. તો મિત્રો વિદ્યાર્થીઓને કોણ ભણાવી શકે? આપણે ખ્યાલ જ છે ટીચર. તો પહેલાંની અંદર આવી જશે આન્સર ટીચર. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2, આઈ કેન કટ હેર એટલે કે હું વાળ કાપી શકું છું. તો હેર કટ કોણ કરી શકે? તો આપણે ખ્યાલ જ છે બાર્બર, એટલે નંબર 2માં આવશે બાર્બર. ત્યાર પછી નંબર 3, આઈ કેન મેક ફર્નિચર એટલે કે હું ફર્નિચર બનાવી શકું છું. તો ફર્નિચર કોણ બનાવી શકે ભાઈ? તો કે કાર્પેન્ટર. તો આ કાર્પેન્ટર છે આવી જશે નંબર 3માં. ત્યાર પછી જોઈએ આપણે નંબર 4, આઈ કેન મેક હાઉસ એટલે કે હું ઘર બનાવી શકું. તો મેસોન આપ્યું હોત તો મેસોન પણ આપણે લઈ શકત. મેસોન એટલે કે કડિયો, પણ અહીંયા એન્જિનિયર આપેલું છે. તો એન્જિનિયર લોકો પણ ઘરની ડિઝાઇન જેવું ક્રિએટ કરતા હોય એટલે આપણે લઈ શકીએ એન્જિનિયર એટલે કે ઇજનેર. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 5, આઈ કેન મેક ડિશિસ એટલે કે હું વાનગી બનાવી શકું છું, હું રસોઈ બનાવી શકું છું. તો હમણાં જ આપણે આવ્યું હતું બરાબર, રસોઈ કોણ બનાવે? તો કે ધ કુક, જે 5મી ખાલી જગ્યામાં આવી જશે. મિત્રો તો એકદમ ઇઝી ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 4. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5, જે એક ડાયલોગ્સ આપેલો છે. એમાં જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ એટલે કાઉન્સમાં આપેલા ડાયલોગ્સનું કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, કાઉન્સમાં આપેલા શબ્દના ઉપયોગથી આ ડાયલોગ્સ પૂરા કરો. મિત્રો ખાસ યાદ રાખજો, તમારે આ ડાયલોગ્સ આખા પૂરેપૂરા લખવાના છે. જ્યાં ખાલી જગ્યા છે ત્યાં અંડરલાઇનિંગ કરવાની છે. અને એ ખાલી જગ્યામાં શું લખવાનું છે? તો કે અહીંયા ઓપ્શન આપેલું જ છે. એમાં સૌથી પહેલું ઓપ્શન જોઈએ ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. બીજું ઓપ્શન યસ શ્યોર એટલે કે હા ચોક્કસ. ત્રીજું ઓપ્શન આઈ એમ ફાઇન એટલે કે હું મજામાં છું. ત્યાર પછી થેન્ક યુ એટલે કે તમારો ખૂબ આભાર. અને આઈ વોન્ટ ટુ મેક ટી એટલે કે મારે ચા બનાવી છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે વાંચતા જઈએ એક એક પછી એક અને જોતા જઈએ. અલ્પેશ સૈડ એટલે કે અલ્પેશે કીધું. અલ્પેશ સૈડ એટલે કે અલ્પેશે કીધું ગુડ મોર્નિંગ મોહન એટલે કે મોહન સુપ્રભાત. તો મિત્રો અલ્પેશે જો મોહનને ગુડ મોર્નિંગ કીધું હોય તો મોહન સામે શું બોલ્યો હોય? યસ ગુડ મોર્નિંગ. તો પહેલી ખાલી જગ્યામાં આવી જશે ગુડ મોર્નિંગ એટલે કે મોહન સૈડ ગુડ મોર્નિંગ.
ત્યાર પછી અલ્પેશ સેડ હાઉ આર યુ એટલે કે તને કેમ છે, તો મોહને શું જવાબ આપ્યો હશે? યસ, આઈ એમ ફાઇન એટલે કે હું મજામાં છું. મોહન સેડ આઈ એમ ફાઇન. મોહન સેડ આઈ એમ ફાઇન. ત્યાર પછી અલ્પેશ સેડ વોટ ઇઝ ધ મેટર એટલે કે શું બાબત છે, શું વાત છે ભાઈ, શા માટે તું આવ્યો છો? તો મોહન સેડ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર્સ એટલે કે શું મહેરબાની કરીને તમે મને થોડી ખાંડ આપશો? ખૂટી ગઈ હશે એના ઘરમાં, કોઈક મહેમાન આવ્યું હશે, ચા બનાવવું હશે અને ખાંડ નહીં હોય એટલે આડોશ પાડોશમાં જઈ અલ્પેશના ઘરે જઈને માંગવા ગયો મોહન. તો અલ્પેશે શું કીધું હશે? હવે આપણી ઘરે કોઈ ખાંડ માંગવા આવે તો આપણે શું કહીએ? તો કે અલ્પેશ સેડ આન્સર આવશે યસ શ્યોર, હા ચોક્કસ હું તમને થોડીક ખાંડ આપીશ, જે ત્રીજી ખાલી જગ્યામાં આવી જશે. પણ અલ્પેશે એક પ્રશ્ન પૂછ્યો કે વાય ડુ યુ વોન્ટ સુગર કે ભાઈ તારે ખાંડની શું જરૂર છે? તો મોહને શું જવાબ આપ્યો હશે? થેન્ક યુ તો નહીં કીધું હોય. શું કીધું હશે? આઈ વોન્ટ ટુ મેક ટી એટલે કે ભાઈ મારે ચા બનાવી છે. શું કીધું હશે? આઈ વોન્ટ ટુ મેક ટી, મારે ચા બનાવી છે, જે ચોથી ખાલી જગ્યામાં આ જે મોહન બોલે છે ત્યાં આવી જશે. મોહન સેડ આઈ વોન્ટ ટુ મેક ટી એટલે કે મારે ચા બનાવી છે. નીચે અંડરલાઇનિંગ કરવાની ભૂલવાનું નથી. ત્યાર પછી અલ્પેશ સેડ ઓકે હિયર ઇટ ઇઝ ભલે આલે આ ખાંડ. મોહને શું કીધું હશે? એક જ ઓપ્શન બાકી રહ્યું, થેન્ક યુ. મોહન સેડ થેન્ક યુ એટલે કે તારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આ ડાયલોગ્સ પણ એકદમ ઇઝી હતો. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 જેમાં સૂચના આપેલી છે ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો મિત્રો અહીંયા 5 ખાલી જગ્યા આપી છે, 5 ખાલી જગ્યા ઓપ્શનવાળી છે અને ઓપ્શન એના આપેલા છે. એમાં સૌથી પહેલું આપણે જોઈએ નંબર 1, કોમ્પ્યુટર્સ આર ઇન ધ ખાલી જગ્યા. કાઉન્સમાં લખ્યું છે કોમ્પ્યુટર લેબ કિચન. તો મિત્રો આપણે ખબર જ છે ભાઈ કોમ્પ્યુટર્સ કોઈ દી કિચન રસોડામાં ન હોય, શેમાં હોય તો કે કોમ્પ્યુટર લેબમાં હોય. તો પહેલી ખાલી જગ્યામાં આવશે કોમ્પ્યુટર લેબ. મિત્રો તમારે એક નંબર લખી કોમ્પ્યુટર્સ આર ઇન ધ કોમ્પ્યુટર લેબ અને કોમ્પ્યુટર લેબની નીચે અંડરલાઇનિંગ કરવી પડે. ત્યાર પછી જોઈએ નંબર 2, ધ બુક ઇઝ ડેશ ધ ટેબલ. તો ઓપ્શન આપેલા છે ઓન કે બિટવીન. ટેબલ્સ એક વચનમાં છે મિત્રો, જો બહુવચનમાં હોત તો બિટવીન આવી શકત, પણ એક વચનમાં છે એટલે બુક છે એ ટેબલની ઉપર છે, તો અહીંયા આન્સર આવશે ઓન. ત્યાર પછી નંબર 3 જોઈએ આપણે, ધ બ્લેક બોર્ડ ઇઝ એટલે કે બ્લેક બોર્ડ છે ઇન ધ ડેશ એટલે કે બેંકમાં કે ક્લાસમાં. હવે આપણે ખબર જ છે મિત્રો બ્લેકબોર્ડ ક્યાં હોય તો કે ક્લાસની અંદર હોય, તો ત્રીજાનો આન્સર આવશે ક્લાસ. બેંકમાં બ્લેકબોર્ડ હોય પણ સ્કૂલનો મેન જે એ બ્લેકબોર્ડ, એટલા માટે આપણે ક્લાસ લખશું. નંબર 4, ધ કાવ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ટ્રી એટલે ગાય છે એ વૃક્ષની નીચે બેઠી એમ કહેવાય. તો અંડર એટલે નીચે ને ઇન એટલે વૃક્ષની અંદર. હવે ગાય થોડી વૃક્ષની થળિયાની અંદર જઈને બેસે, એ તો વૃક્ષની નીચે બેસે, એને છાયા નીચે બેસે, એટલે ચોથી ખાલી જગ્યામાં આવી જશે અંડર. અંડર. નંબર 5, મે આઈ કમ. તમે જ્યારે ક્લાસની અંદર આવો, ટીચર પાસે પરમિશન લ્યો ક્લાસમાં અંદર આવીને, ત્યાં શું બોલો છો? મે આઈ કમ ઇન બોલો છો કે કમ ઓન? ઓકે કમ ઇન, તો એમાં આવી જશે ઇન. મે આઈ કમ ઇન એટલે કે શું હું અંદર આવી શકું? તો મિત્રો એકદમ ઇઝી ખાલી જગ્યા હતી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ એનહેન્સ ધ પોયમ્સ કે એક્ઝામ્પલનો અભ્યાસ કરો અને પછી કાવ્યને આગળ વધારો. મિત્રો તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, આઈ એમ જમ્પિંગ. આઈ એમ જમ્પિંગ. આઈ એમ જમ્પિંગ. લુક એટ મી. આઈ એમ જમ્પ. અહીંયા જમ્પની નીચે હું અંડરલાઇનિંગ કરું છું. એ જમ્પની નીચે અંડરલાઇનિંગ કરું છું. એ અંડરલાઇનિંગ કરેલો પાર્ટ તમારે બદલી નાખવાનું. જમ્પિંગનું ડાન્સિંગ કરી નાખવાનું છે અને જમ્પનું ડાન્સ કરી નાખવાનું છે, એટલે પહેલી સ્ટાન્જા આપણી કમ્પ્લીટ થઈ જશે.
બોલું છું, આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, યસ આઈ કેન. મિત્રો ખાલી અંડરલાઇનિંગ કરેલો પાર્ટ છે જમ્પિંગનું, ડાન્સિંગ અને જમ્પનું ખાલી ડાન્સ કરી નાખવાનું છે. એ જ રીતના બીજું ઓપ્શન, બીજી સ્ટાન્જા પણ આપણે અહીંયા ક્રિએટ કરવાની છે, જે અહીંયા ઓપ્શન આપેલું છે ક્લેપવાળું, બરાબર. તો ક્લેપનું ક્લેપિંગ થઈ જશે. આઈ એમ ક્લેપિંગ, લુક એટ મી, કેન યુ ક્લેપ એઝ આઈ ડુ, યસ આઈ કેન. જે આ બીજી સ્ટાન્જામાં આપણે અહીંયા લખવાની હતી. તો એના મિત્રો 10 માર્ક્સ હતા, 5 માર્ક્સ પહેલી સ્ટાન્જાના અને 5 માર્ક્સ ક્લેપવાળી બીજી સ્ટાન્જાના. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8, જે પણ એકદમ ખૂબ જ સરળ હતો, જેમાં સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ પર ધ ગિવન ઇન્ફોર્મેશન, માહિતી આપ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. તો મિત્રો આપણે અહીંયા પિક્ચર્સ આપેલા છે વેજીટેબલ્સના, એની નીચે એના નેમ પણ આપેલા છે. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, નેમ ધ વેજીટેબલ ઇન ધ થર્ડ પોઝિશન, એટલે કે ત્રીજી પોઝિશનમાં જે સ્થિતિમાં જે વેજીટેબલ આપ્યું છે એનું નામ લખો. તો આપણે જોઈએ 1, 2, 3, ત્રીજી પોઝિશનમાં શું આપેલું છે ભાઈ? બ્રિંજલ. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવી જશે બ્રિંજલ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ પોઝિશન ઓફ પોટેટો. તો પોટેટોની પોઝિશન શું છે? મિત્રો આપણે જોઈ શકીએ કે અહીં પોટેટોની પોઝિશન શું છે, તો કે ફર્સ્ટ. તો ફર્સ્ટ પોઝિશન એવું આપણે લખવું પડશે ખાલી જગ્યાની અંદર. ત્યાર પછી આપણે જોઈએ નંબર 3, વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ઓનિયન, એટલે કે ઓનિયનની પોઝિશન શું છે? તો મિત્રો આપણે અહીં જોઈએ કે ઓનિયનની પોઝિશન છે 1, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો આપણે લખવું પડશે ફોર્થ પોઝિશન, એટલે કે ચોથી સ્થિતિ છે, એટલે કે ચોથા નંબરે ઓનિયન આપેલું છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 4, નેમ ધ વેજીટેબલ્સ ઓફ ધ ફિફ્થ પોઝિશન, એટલે કે પાંચમી પોઝિશનમાં જે વેજીટેબલ આપેલું છે એનું નામ લખો. તો ફિફ્થ પોઝિશનમાં આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ પોઝિશનમાં આપેલું છે ચીલી. તો આપણે ચીલી છે એ અહીંયા એનું નામ લખશું. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ટોમેટો, એટલે કે ટોમેટોની પોઝિશન શું છે? તો આપણે જોઈએ કે ભાઈ ટોમેટોની પોઝિશન છે એ સેકન્ડ નંબરે આપેલું છે, એટલે સેકન્ડ પોઝિશન એવું આપણે અહીંયા પાંચમી ખાલી જગ્યામાં લખવું પડશે. સેકન્ડ પોઝિશનનો સ્પેલિંગ છે સેકન્ડ, SECOND સેકન્ડ લખો, અથવા તો 2 કરી અને ઉપર ND કરી નાખો તો પણ ચાલશે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ એકદમ ઇઝી ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 8. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9, જેમાં સૂચના આપેલી છે, સી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ, એટલે કે ટેબલ જુઓ અને વાક્યો બનાવો. મિત્રો આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. કેન પૂજા રીડ ઇંગ્લિશ, એટલે કે શું પૂજા છે એ ઇંગ્લિશ વાંચી શકે? યસ સી કેન. અને જો ન વાંચી શકતી હોય તો લખવાનું નો સી કાન્ટ. તો આ રીતના આપણે ક્વેશ્ચન બનાવતું જવાનું. અહીંયા હું બનાવતો જાઉં છું, આગળ કેન મૂકી દેવાનું. કેન પ્રવીણ પ્લે ક્રિકેટ, એટલે કે શું પ્રવીણ છે એ ક્રિકેટ રમી શકે છે? તો આન્સર આવશે યસ હી કેન અથવા તો નો હી કાન્ટ, કારણ કે પ્રવીણ નામ છે એનું પ્રોનાઉન્સ હી થાય. જો આપણે યસમાં આન્સર લખવો હોય તો લખી શકો યસ હી કેન, અને નોમાં આન્સર લખવો હોય તો લખી શકો નો હી કાન્ટ. ત્યાર પછી બીજા નંબરે કેન મૂકતું જવાનું છે આગળ. કેન દ્વિજા રન ફાસ્ટ, એટલે કે શું દ્વિજા ઝડપથી દોડી શકે છે? તો યસ દ્વિજા છોકરીનું નામ છે, યસ સી કેન અથવા તો નો સી કેન નોટ, એટલે કે હા તે દોડી શકે અથવા તો ના તે દોડી શકતી નથી. ત્યાર પછી જોઈએ કેન જલ્પા સિંગ અ સોંગ, એટલે કે શું જલ્પા ગીત ગાઈ શકે છે? તો આન્સર આવશે યસ સી કેન, એટલે કે હા તેણી ગાઈ શકે છે, અથવા તો નો શી કાન્ટ, એટલે કે ના તે ગાઈ શકતી નથી. ત્યાર પછી નંબર 4,
કેન સોહન ડ્રો પિક્ચર્સ ક્વેશ્ચન માર્ક, એટલે કે શું સોહન છે એ પિક્ચર ડ્રો કરી શકે છે? તો સોહન એક છોકરાનું નામ છે, એટલે આન્સર આવી શકે યસ હી કેન અથવા તો નો હી કાન્ટ. ત્યાર પછી કેન રેખા સ્કીપ વિથ રોપ, એટલે કે શું રેખા છે એ દોરડાએ કૂદી શકે છે? આન્સર આવશે યસ સી કેન, એટલે કે હા તેણી દોરડે કૂદી શકે છે, અથવા તો નો સી કેન નોટ, એટલે કે ના તેણી દોરડે કૂદી શકતી નથી. તો મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન હતા, આન્સર પણ યસ કે નોમાં જ આપવાના હતા. ઇન્વર્સ ક્વેશ્ચન બનાવી અને શોર્ટ આન્સર યસ કે નોમાં હતા. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 જેમાં સૂચના આપેલી છે રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર પંક્ચ્યુએશન માર્ક્સ, એટલે કે વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ મિત્રો કે મે આઈ કમ ઇન. તો આ વાક્ય આપણે ક્યારે બોલીએ? સામેવાળા પાસેથી પરમિશન લેવા માટે. એટલે પહેલા વાક્યમાં આવી જશે ક્વેશ્ચન માર્ક. શું આવી જશે? ક્વેશ્ચન માર્ક. તો આ ક્વેશ્ચન માર્ક છે એ પહેલા સેન્ટેન્સમાં આવી જશે, પાછળ ક્વેશ્ચન માર્ક્સ મૂકી દેવાનું. ત્યાર પછી જોઈએ નંબર 2, રામ સીતા એન્ડ ગીતા આર ગોઈંગ ટુ ધ માર્કેટ, એટલે કે રામ સીતા અને ગીતા છે એ બજારમાં જઈ રહી છે. વિધાન વાક્યો છે મિત્રો, તમે જોઈ શકો છો માર્કેટ પછી ફૂલ સ્ટોપ ઓલરેડી મૂકેલું છે, એટલે ફૂલ સ્ટોપ આપણે મૂકવાની જરૂર નથી. ઓલરેડી પ્રિન્ટ મિસ્ટેક છે, આપેલું જ છે, તો આપણે ત્યાં ફૂલ સ્ટોપ ખાલી કોપી પેસ્ટ કર્યું હોય તો એ માર્ક્સ મળી જાય. ત્યાર પછી જોઈએ આપણે નંબર 3, આઈ એમ અ ટીચર, એટલે કે હું શિક્ષક છું. મિત્રો એમાં પણ તમે જોઈ શકો બેઠે બેઠું વાક્ય છે, વિધાન વાક્ય છે, પાછળ ફૂલ સ્ટોપ આપેલું છે, એટલે એ પણ કોપી પેસ્ટ કરો એટલે એનો જવાબ પ્રિન્ટ આઉટ કરેલો જ હતો. ત્યાર પછી નંબર 4, હાઉ બ્યુટીફુલ ધીસ સીન ઇઝ, એટલે કે આ સીન કેટલો સુંદર છે. તો હાઉ અથવા તો વોટ થી વાક્ય શરૂઆત થયું હોય તે ઉદ્ગાર વાક્ય આવે, આશ્ચર્યનો ભાવ દર્શાવે છે, તો એની અંદર આવશે ઉદ્ગાર ચિહ્ન, એટલે કે આપણે અહીંયા પાછળ ઉદ્ગાર ચિહ્ન કરી નાખવાનું નંબર 4માં ઉદ્ગાર ચિહ્ન. ત્યાર પછી જોઈએ આપણે નંબર 5, ધ ટીચર સેડ ડોન્ટ મેક અ મિસ્ટેક, એટલે કે શિક્ષક બોલે છે. હવે શિક્ષકના મોઢામાંથી જે તે શબ્દ બેઠે બેઠા છે, એટલે એમાં આન્સર આવશે ડબલ ઇન્વર્ટેડ કોમા. આપણે અહીં ડબલ ઇન્વર્ટેડ કોમા આ રીતના ડોન્ટની શરૂઆતમાં કરી નાખશું અને એન્ડમાં ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરી નાખશું. તો ટીચર સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા ડોન્ટ મેક અ નોઇસ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા થઈ જશે. મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન હતો ચોથો પણ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 11. લાસ્ટ ક્વેશ્ચન છે, સૂચના આપેલી છે ક્લાસિફાઈ ધ સેન્ટેન્સ ઇન્ટુ યસ્ટરડે એન્ડ ટુમોરો. ગઈકાલ અને આવતીકાલમાં બંને વાક્યોને ક્લાસિફાઈ કરવાનું આપણે કીધેલું છે. તો મિત્રો યસ્ટરડે એટલે ગઈકાલે અને ટુમોરો એટલે આવતીકાલે. મિત્રો આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જો તમે પેલું વાક્ય આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, એમાં ઓલરેડી યસ્ટરડે તો આપી દીધો જ, અને ઈડીવાળું ક્રિયાપદ પણ છે, એટલે પેલું વાક્ય આવશે યસ્ટરડેમાં. સેન્ટેન્સ નંબર 2, માય ફ્રેન્ડ્સ વિલ જોઈન મી ટુમોરો. મિત્રો એમાં ટુમોરો આપી દીધું એટલે તરત ખબર પડી જાય ટુમોરોમાં આવશે. ત્રીજું સેન્ટેન્સ, આઈ બોટ ન્યૂ બોલ યસ્ટરડે. મિત્રો એમાં યસ્ટરડે આપી દીધું અને બોટ ક્રિયાપદ છે, બાયનું ભૂતકાળનું રૂપ, એટલે એ વાક્ય આવશે યસ્ટરડેમાં. ત્યાર પછી માય ફાધર વિલ બાય અ બેટ ટુમોરો. મિત્રો એમાં વિલવાળું ક્રિયાપદ તો છે જ, પણ સાથે સાથે ટુમોરોએ આપી દીધું છે, એટલે ટુમોરોવાળા કોલમમાં આવી જશે એ વાક્ય. અને છેલ્લું વાક્ય આઈ મેડ 15 રન્સ યસ્ટરડે, એટલે ગઈકાલે મેં 50 રન બનાવ્યા હતા. મિત્રો એમાં યસ્ટરડે આવી ગયું, મેડ છે મેકનું ભૂતકાળનું રૂપ છે, એટલે એ સેન્ટેન્સ આવી જશે યસ્ટરડેમાં. મિત્રો તો એકદમ ઇઝી ક્વેશ્ચન પેપર હતું. આશા રાખું છું તમને સંપૂર્ણ આ પેપર સોલ્યુશન સમજાઈ ગયું હશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયોઝ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.